કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડેમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ તો શ્રેણિક ચેપ્ટરની અંદર થોડી આગળની વાત ચર્ચા કરવાના છીએ. એની પહેલા જે લાસ્ટ લેક્ચરમાં તમને મેં હોમવર્કમાં એક ક્વેશ્ચન આપેલો હતો એની ચર્ચા કરી લઈએ. તો હોમવર્કમાં આપણને એક ક્વેશ્ચન આપવામાં આવ્યો હતો જેમાં શું પૂછવામાં આવ્યું હતું કે 0 અને 1 નો ઉપયોગ કરીને, એટલે કે હું 0 અને 1 નો ઉપયોગ કરું અને શ્રેણિક બનાવવા જાઉં તો વિકર્ણ શ્રેણિક કેટલા બની શકે. શું પૂછવામાં આવ્યું હતું? વિકર્ણ શ્રેણિક કેટલા બની શકે. વિકર્ણ શ્રેણિક માટે તમારે શું ખ્યાલ હોવો જોઈએ પેલા કીધું કે વિકર્ણ શ્રેણિક કોને કહેવામાં આવે તો કે વિકર્ણ શ્રેણિક એને જ કહેવામાં આવે કે જેના ખાલી વિકર્ણના ઘટકો નોન ઝીરો હોય, એટલે કે શૂન્યેતર હોય. બાકી બધા ઘટકો કેવા હોય તો કે શૂન્ય હોય. તો આને આપણે શું કહીશું? વિકર્ણ શ્રેણિક કહીશું. મતલબ કે આ જે પોઝિશન છે, કઈ પોઝિશન? વિકર્ણ ઘટકના સિવાયના, વિકર્ણીય ઘટક સિવાયના જે ઘટકો છે એ બધા તો શું આવી જશે? શૂન્ય આવી જશે. એ તો ફિક્સ છે. હવે તમે કિંમતો ક્યાં મૂકી શકો? તો તમે કિંમતો ફક્ત વિકર્ણીય ઘટકોમાં મૂકી શકો. તો અહીંયા હું શું લખી શકું? તો અહીંયા તમે લખી શકો 0 યા તો 1. અહીંયા પણ શું લખી શકો? 0 યા તો 1. અહીંયા પણ શું લખી શકો? 0 યા તો 1. કહેવાનો મતલબ કે અહીંયા હું બે રીતે ભરી શકું, અહીંયા બે રીતે ભરી શકું અને અહીંયા પણ બે રીતે ભરી શકું. તમે જે ચેપ્ટર ભણ્યા હશે ક્રમચય અને સંચયની અંદર તમને ચર્ચા ખબર હશે કે આને બે રીતે હું ભરી શકું, આને પણ બે રીતે ભરી શકું અને આને પણ બે રીતે ભરી શકું. એનો મતલબ કે ટોટલ કેટલી રીતે હું લખી શકું અલગ અલગ? તો ટોટલ 8 રીતે અલગ અલગ લખી શકાય. કેટલી રીતે અલગ અલગ લખી શકું? 8 રીતે લખી શકું. હવે તમારે સમજવાની વસ્તુ એ છે કે વાત અહીંયા વિકર્ણ શ્રેણિકની થાય છે. તો શું મને એક સવાલ કહું કે અગર બધા જ ઘટકો 0 થઈ જાય એટલે કે શું થઈ જાય? શૂન્ય શ્રેણિક થઈ જાય. તો જો શૂન્ય શ્રેણિક વિકર્ણ શ્રેણિક છે, આપણે ગઈ વખતે ચર્ચા કરેલી એમાં મેં લખાયું હતું કે ઓછામાં ઓછો એક ઘટક તો શૂન્યેતર હોવો જોઈએ. ઓછામાં ઓછો એક ઘટક તો શું હોવો જોઈએ? શૂન્યેતર હોવો જોઈએ. એનો મતલબ કે અગર બધા જ પદો એટલે બધા જ ઘટકો જો શૂન્ય થઈ જશે, બધા જ ઘટકો શું થશે? શૂન્ય થઈ જશે. તો એ શું થશે? શૂન્ય શ્રેણિક થશે. એનો મતલબ કે આપણે શૂન્ય શ્રેણિકને દૂર કરવો પડશે. આ 8 માંથી એક શ્રેણિક કયો છે? તો કે એક શ્રેણિક છે શૂન્ય શ્રેણિક. તો એને આપણે શું કરવો પડશે? દૂર કરવો પડશે. એટલે કે 8 માંથી એક શું છે? એક શૂન્ય શ્રેણિકને બાદ કરીએ તો જવાબ શું મળશે? 7. તો ટોટલ 7 રીતે આપણે વિકર્ણ શ્રેણિક લખી શકીએ છીએ. ક્યારે? કે જ્યારે 0 અને 1 નો ઉપયોગ કરવાનો થાય ત્યારે. સમજ પડી કે નહીં? કેમ 8 નહીં? કારણ કે 8 માં એક શ્રેણિક કેવો છે? શૂન્ય શ્રેણિક છે, જેને આપણે વિકર્ણ શ્રેણિક કહેતા નથી. તો એવા સમયે તમારે શું લેવાનું છે? 7 લેવાનું છે. તમારો જવાબ શું આવશે? 7 આવશે. એના પછી બીજો જે પ્રશ્ન હતો એની અંદર શું હતું કે નોન એટલે શૂન્યેતર જેનું નિશ્ચાયકનું મૂલ્ય શું થાય? નિશ્ચાયકનું મૂલ્ય શું થાય? શૂન્ય ના થાય એવું. નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય ના થાય એવા શ્રેણિક શોધવાના હતા. હવે તમને નાનકડી ચર્ચા કરી દઉં. અગર મારી પાસે શું હોય? અગર મારી પાસે વિકર્ણ શ્રેણિક હોય, શું હોય? આને હું શું કહી શકું? વિકર્ણ શ્રેણિક કહી શકું, કોઈ પણ વિકર્ણ શ્રેણિક. તો આનું મને નિશ્ચાયક શોધી આપો. ચાલો એ બરાબર. અગર આ મારી પાસે છે તો નિશ્ચાયક શું થશે? આને કઈ બીજી રીતે લખી શકાય? બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. ઓકે, તો મને આનો નિશ્ચાયક શું આવશે એ કીધું. ચાલો જલ્દીથી કોણ શોધી શકશે? તો અગર એનો નિશ્ચાયક શોધવું હોય તો શું કરવું પડે? a બ્રેકેટમાં શું આવશે? તો કે bc - 0. પછી શું આવશે? તો -0. એટલે અંદર કઈ લખવાની જરૂર નથી. +0 તો અહીંયા લખવાની જરૂર નથી. કહેવાનો મતલબ જવાબ શું આવે છે? abc. તમે જોઈ શકો છો કે abc શું છે? તો આ વિકર્ણીય ઘટકોનો ગુણાકાર જ છે. abc શું છે? તો કે વિકર્ણીય ઘટકોનો ગુણાકાર છે. તો અહીંયા જ્યારે હું લખવાની ટ્રાય કરીશ, શું કરીશ? આ વિકર્ણ શ્રેણિકને હું લખવાનો પ્રયત્ન કરીશ તો કેવી રીતે લખાશે? ડાયગોનલ, ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા. તો એવી તો હું અહીંયા કઈ કિંમતો મૂકી શકું જેનાથી એનો ગુણાકાર શું થાય? 1 થાય. એનો ગુણાકાર શું થવો જોઈએ? 1 થવો જોઈએ. કેમ 1 થવો જોઈએ? 1 ના થવો જોઈએ, મતલબ 0 ના થવો જોઈએ. નોટ ઇક્વલ ટુ 0. શું ના થવું જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. કહેવાનો મતલબ અગર મારે 0 નથી થવા દેવું તો કોઈ પણ સંખ્યાનો 3 નો ગુણાકાર આપણે કરતા હોય, abc નોટ ઇક્વલ ટુ 0 હોય, એનો મતલબ શું થાય? તો કે a નોટ ઇક્વલ ટુ 0, b નોટ ઇક્વલ ટુ 0 and c નોટ ઇક્વલ ટુ 0. કેમ આવું? કારણ કે abc માંથી કોઈ પણ એક 0 થઈ જશે તો આપણને ખબર છે કે abc પૂરેપૂરું શું થશે? 0 થઈ જશે. એટલે આપણે ના a ને 0 લઈ શકીએ, ના આપણે b ને 0 લઈ શકીએ, ના આપણે એને c ને 0 લઈ શકીએ. એનો મતલબ કે હું a ની જગ્યાએ 0 ના લઈ શકું તો શું લઈ શકું? 1. b ની જગ્યાએ 0 ના લઈ શકું તો શું લઈ શકું? 1. અને c ની જગ્યાએ 0 ના લઈ શકું તો શું લઈ શકું? 1.
કહેવાનો મતલબ મારી પાસે કોઈ ચોઈસ છે જ નહીં, મારે ફરજિયાતપણે એક લેવો પડશે. મારે શું લેવું પડશે? ફરજિયાતપણે અહીંયા 1 અહીંયા 1 લેવું પડશે. તો અને તો જ આ ડાયગોનલ મેટ્રિક્સનો નિશ્ચાયક એટલે કે વિકર્ણ શ્રેણિકનો નિશ્ચાયક તમારો શું આવશે? 0 સિવાય આવશે, એટલે કે 0 નહીં આવે. તો 1 1 1 મૂકવાથી શું થશે? આન્સર 1 આવશે, જે 0 નથી. એટલે ફક્ત એક જ એવો કેસ છે કે જ્યાં તમને શું મળે છે? આ વિકર્ણ શ્રેણિકનો નિશ્ચાયક 0 મળતો નથી, ફક્ત એક માટે. એટલે સેકન્ડ જે કેસ હતો એના માટે તમારો આન્સર શું આવશે? તો કે 1. સેકન્ડ જે સવાલ છે એના માટે તમારો આન્સર શું આવશે? 1. કે ખાલી એક માત્ર એવી પોસિબિલિટી છે, એવી શક્યતા છે જ્યાં આગળ શ્રેણિક એનો જવાબ શું આપશે? 0 નહીં આપે. બરાબર? ચાલો લખી લો. ચલો આગળ વધીએ. ચલો હવે મારી પાસે શું છે? તો કે અલ્જેબ્રા ઓફ મેટ્રાઇસિસ. ઇંગ્લિશમાં શું લખું છું? અલ્જેબ્રા ઓફ મેટ્રાઇસિસ. ગુજરાતીમાં આપણે કહીએ તો શ્રેણિક પ્રણની ક્રિયાઓ. એમાં સૌથી પહેલી ક્રિયા શું આવશે? બધાને ખબર છે, સરવાળાની. શું આવશે? સૌથી પહેલી વસ્તુ સરવાળા માટે આવશે. તો સૌથી પહેલા લખી લો, હું જે કહું છું લખી લો. જો A = aij m cross n, જો A શ્રેણિક A = aij m cross n અને B bij m cross n bij m cross n હોય તો A = aij m cross n અને B = bij m cross n હોય તો A ± B સાથે લખી દઉં છું. શક્ય બને અને A ± B = aij ± bij m cross n. શું લખશો તમે? જો A = aij m cross n અને B = bij m cross n, A + B - શક્ય બને અને A + B શું બને? તો કે આ આન્સર બને. આમાં સમજવાની વસ્તુ શું છે? સમજવાની વસ્તુ એ છે કે જેની કક્ષા છે, બંનેની કક્ષાઓ શું છે? સમાન છે. શું છે? પહેલી શરત શું છે? કક્ષા સમાન હોવી જોઈએ. કક્ષા સમાન હોવી જોઈએ. ઇંગ્લિશમાં કહીએ તો ઓર્ડર વિલ બી સેમ. ઓર્ડર શુડ બી સેમ. એટલે કે કક્ષા સમાન હોવી જોઈએ. બસ આ એક જ ક્રાઇટેરિયા છે કે કક્ષા સમાન છે તો અને તો જ તમે એનો સરવાળાને બાદબાકી કરી શકશો. ને બીજું સરવાળા બાદબાકી કોની થશે? તો કે એક ઘટકના અનુરૂપ ઘટક માટે. એટલે કે તમે a11 લેશો તો અહીંયા શું આવશે? b11. a12 લેશો તો અહીંયા શું આવશે? b12. અહીંયા a32 લેશો તો અહીંયા શું આવશે? b32. સમજાય છે? એક ઉદાહરણ લઈ લીધો તમને વધારે સમજમાં આવશે કે આનો આન્સર કેવી રીતે શોધાશે. મને ખબર છે ત્યાં સુધી તમે સમજી જ ગયા છો કે હું શું કહેવા માંગુ છું. ચલો ઉદાહરણ શું લઈ લઉં છું? તો કે 2 - 3 09 plus a b c d. ચલો આનો આન્સર શું આવશે કીધું? અગર પ્લસ માં હોય તો આનો આન્સર શું આવશે? તો લોકો સમજી ગયા છે કે ભાઈ જો a11 ની વાત કરું છું તો અહીંયાથી શું લેવાનું છે? b11. મતલબ કે પહેલો ઘટક તો અહીંયાથી પહેલો ઘટક. તો જવાબ શું આવશે? a + 2. ચલો અહીંયા શું આવશે? બીજો ઘટક તો અહીંયા પણ બીજો ઘટક એટલે કે 0 + c -3 + b. અહીંયા શું આવશે? 9 + d. તો કેટલા લોકોને સમજ પડી ગઈ કે રીતે આપણે સરવાળો કરશું? બહુ સિમ્પલ મેથડ છે. અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે પણ ચેક શું કરવાનું છે? સૌથી પહેલા કે બંનેના કક્ષા સરખી છે કે નહીં. કક્ષા સરખી છે કે નહીં એ ચેક કરવું જરૂરી છે. તો જલ્દીથી તમે લખી લો આ ઉદાહરણ. એનાથી તમને ખ્યાલ આવશે કે સરવાળો કેટલો ઈઝી છે. બહુ ઈઝી વસ્તુ છે, બહુ જ ઈઝી. લખવાનું ઘણું બધું આવશે આપણે આ ચેપ્ટર ની અંદર, પણ આવશે બધું ઈઝી. બરાબર? તો લખી લો જલ્દીથી. ચલો હવે લખો. સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે. ક્રમનો નિયમ પાળે છે. એટલે તો કે a + b = b + a. a + b = b + a તમે ચેક કરી શકો છો. બરાબર? કોઈ બી એક્ઝામ્પલ લઈને
બીજો નિયમ તો કે જૂથના નિયમનું પાલન થાય છે. જૂથનો નિયમ એટલે તો કે a b c, તો તમે પહેલા b c નો સરવાળો કરો પછી a સાથે કરો, યા તો તમે a d કરીને પછી c સાથે કરો, બંનેમાં આન્સર સમાન મળશે. ત્રીજું, કેન્સલ થઈ શકે. કેન્સલ થઈ શકે એટલે કે a b હોય અને a c હોય તો તમે a ને કેન્સલ કરી શકો. કહેવાનો મતલબ તમે આમાં શું લખી શકો, b c લખી શકો. બરાબર, તો કેન્સલ થઈ શકવાની આમાં ખાસિયત છે. ચલો બીજી એક વસ્તુ કરું, સરવાળાનો તટસ્થ ઘટક પણ મળશે તમને. સરવાળાનો તટસ્થ ઘટક કોણ છે? સરવાળાનો તટસ્થ ઘટક તો કે શૂન્ય શ્રેણી. શૂન્ય શ્રેણી તટસ્થ ઘટક એટલે શું? તો કે કોઈ પણ સંખ્યાનો એની સાથે સરવાળો કરવામાં આવે તો પાછી એને સંખ્યા મળે, એને શું કહેવાય? તટસ્થ ઘટક કહેવાય. સરવાળાનો તટસ્થ ઘટક કોણ છે? તો કે શૂન્ય શ્રેણી. કોણ છે? શૂન્ય શ્રેણી. સરવાળાનો તટસ્થ ઘટક શું થશે? શૂન્ય શ્રેણી. પછી શું આવશે? તો કે વિરોધી શ્રેણી. વિરોધી શ્રેણી જે બે શ્રેણીકનો સરવાળો શૂન્ય શ્રેણીક થાય, જે બે શ્રેણીકનો સરવાળો શું થાય? શૂન્ય શ્રેણીક થાય. ચાલો ભાઈ જો લખી દો, જો બે શ્રેણીકનો સરવાળો શૂન્ય શ્રેણીક થાય તો એ બે શ્રેણીક એકબીજાના શું થશે? વિરોધી શ્રેણીક થશે. જો બે શ્રેણીક a અને b નો સરવાળો લખો, ત્યાં લખી લો. જો બે શ્રેણીક a અને b નો સરવાળો 0 થાય એટલે કે શૂન્ય શ્રેણીક થાય તો a અને b ને એકબીજાના શું કહેવામાં આવે છે? વિરોધી શ્રેણીક કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. શ્રેણીકની ચર્ચા કરીએ છીએ આપણે સાદામાં તો જોઈ જ ગયા છીએ બધી વસ્તુ. શ્રેણીકમાં પણ સેમ ટુ સેમ રહેશે. સરવાળા માટે બધી વસ્તુ સેમ રહેશે. ચાલો લખી લો. ચાલો સેકન્ડ લઈ લો. શ્રેણીકનો અદિશ સાથે ગુણાકાર લખો. શ્રેણીકનો અદિશ સાથે ગુણાકાર. શ્રેણીકનો અદિશ સાથે ગુણાકાર એટલે કે k * a આપેલું હોય. સપોઝ k * a આલો કે શ્રેણીકનો ગુણાકાર ડાયરેક્ટલી k સાથે થયેલો હોય તો એનો સીધો મતલબ શું થશે? તો કે k જે છે એના તમામ ઘટકો સાથે ગુણાશે. ચાલો લખો. જો શ્રેણીક a ને કોઈ અદિશ a વડે ગુણવામાં આવે, જો શ્રેણીક a ને કોઈ સદિશ k વડે ગુણવામાં આવે, જો શ્રેણીક a ને કોઈ અદિશ k વડે ગુણવામાં આવે તો k નો ગુણાકાર શ્રેણીકના તમામ ઘટકો સાથે કરવામાં આવશે. તો k નો ગુણાકાર સદિશ એટલે શ્રેણીકના તમામ ઘટકો સાથે કરવામાં આવશે. એટલે કે k આપ્યું છે એનો મતલબ શું થશે? તો કે k a i j m cross n. આનો મતલબ શું થાય છે કે તમામ ઘટકો સાથેની પ્રક્રિયા એટલે તમામ ઘટકો સાથે શું થાય છે? અહીંયા ગુણાકાર થાય છે. કોનો? તો કે આ જે અદિશ હતો એનો. નિશ્ચયકમાં શું થતું હતું? આપણે નિશ્ચયકમાં કોઈ પણ નિશ્ચયકને આપણે બહારથી k વડે ગુણતા હતા તો કોઈ બી એક શ્રેણીમાં એટલે કે કોઈ બી એક હારમાં યા તો કોઈ એક સ્તંભમાં એનો ગુણાકાર થતો હતો. પણ અહીંયા ઊંધું છે. અહીંયા શ્રેણીકમાં શું થશે? તમામ ઘટકો સાથે ગુણાકાર થશે. એનો મતલબ કે અગર મને એવું આપી દીધેલું હોય બરાબર, a બરાબર મને શું આપી દીધું હોય? 1 4 7 2 5 8 અને 3 6 9 આપેલું હોય. મને એવું કીધું હોય કે આમાં મને 3a શોધીને આપો. તો તમારે 3a શું થશે? તો કે તમામ ઘટકોને 3 વડે ગુણી નાખવાના. તો પહેલા ઘટકને 3 વડે ગુણો શું આવશે? 3 6 9. ઓકે, આને ગણો તો 12 15 18 21 24 27. તો તમામ ઘટકોને 3 વડે ગુણવાના છે. કોઈ એવા ઘટકોને નહીં, કોઈ એક લાઈનને, કોઈ એક હારને, કોઈ એક સ્તંભને નહીં. તમામ ઘટકોને આપણે 3 વડે ગુણવા પડશે. તો આ મતલબ થશે કે કોઈ બી અદિશનો ગુણાકાર k સાથે કરવામાં આવે. બીજો આ બેઝિક વસ્તુ પણ છે, તમને અગર ધ્યાનમાં રાખો તો k1 + k2 હોય તો આને આ રીતના પણ લખી શકાય k1a + k2a. અને k બ્રેકેટમાં a + b ± b હોય તો આને શું લખી શકાય? ka ± kb. તો બેઝિક વસ્તુ છે वो ખાસ પહેલેથી આપણે ધ્યાનમાં રહી છે આ બધી વસ્તુ. જે ચેન્જ આવશે તે જરૂરી છે. અહીંયા ચેન્જ જરૂરી હતો. નિશ્ચયક અને શ્રેણીકમાં બંનેમાં ફરક છે. તો લખી લેજો. ચલો એક રિમાર્ક લખી દો. લાસ્ટમાં આપણે ગઈકાલે
ટ્રાન્સ લીધેલું હતું, યાદ છે? ટ્રેસ લીધેલું હતું, સોરી ટ્રેસ લીધેલું હતું, યાદ છે? ટ્રેસ વાળી વસ્તુ. તો અગર ટ્રેસમાં મને k વડે મલ્ટીપ્લાય મળી જાય તો આનો મતલબ શું થશે? તો કે ટ્રેસ બ્રેકેટમાં ka, એટલે કે a ના અંદર જઈને ગુણાઈ જશે. ટ્રેસ એટલે શું થશે? k અંદરની સાથે ગુણાઈ જશે. આ શું છે? ઘટકોનો સરવાળો જ છે ને, તો ઘટકોને k વડે ગુણી નાખવામાં, એટલે સરવાળાને પણ આપણે k વડે ગુણવામાં થશે. તો આપણે લખાવેલું પણ હતું મારા ખ્યાલથી. કોઈ નવી વસ્તુ છે તો એ આ છે, જો કે વિકર્ણ શ્રેણિક આપણને આપેલો હોય d1 d2 d3, તો આનો આન્સર શું થઈ જશે? ડાયગોનલ. હવે અંદર શું થશે? કે બધા સાથે ગુણાઈ જશે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બંને રિમાર્ક લખી દો, ઇમ્પોર્ટન્ટ રિમાર્ક, કે ભાઈ કે અગર વિકર્ણ શ્રેણિક સાથે ગુણાયેલો છે તો એના તમામ વિકર્ણીય ઘટકો સાથે k નો ગુણાકાર થશે. ઓકે, ચાલો ચલો લખો બે શ્રેણિકોનો ગુણાકાર. શું નામ આપો? બે. ચલો આની પહેલા એક સવાલ કરી દઈએ, એક ક્વેશ્ચન કરી લઈએ. જો x 2y is equal to, sorry 2x minus y, 2x minus y equal to 6 minus 4 minus 6 2 0 1, અને x plus 2y is equal to 3 minus 2 2 1 અને 5 minus 7. ઓકે, તો x અને y શોધો. શું છે? x અને y શોધો. તો હું તમને વિનંતી કરીશ કે તમે વિડિયો પોસ્ટ કરી દો પહેલા તો, ને વિડિયો પોસ્ટ કરીને આ દાખલાનો જવાબ જાતે શોધો. આ દાખલાનો જવાબ જાતે શોધો, બહુ ઈઝી દાખલો છે. શું કરીશું? જોઈ લો કેવી રીતે કરાશે. તો મને ખ્યાલ છે ત્યાં સુધી સમજી ગયા હશો કે આપણે y ને દૂર કરી શકીએ, કારણ કે અહીંયા માઈનસ છે, પ્લસ છે. અગર આનું બે વડે ગુણી નાખું તો ઓટોમેટિકલી આ દૂર થઈ શકે. તો સૌથી પહેલા હું શું કરીશ? આને ઉપરવાળાને બે વડે ગુણીશ, તો ઉપર શું જશે? 2x 2y. શ્રેણિકને પણ તમારે બે વડે ગુણવું પડશે, કારણ કે બંને બાજુ ગુણવું પડે. બે વડે ગુણશો એટલે શું જશે? 12 -12 0, નીચે છે -8 4 2. ચલો હવે 2y will be કેન્સલ, તો શું આવી ગયું? 5x. સરવાળો કરશું તો શું મળશે? 4x 2x કેન્સલ, 5x થઈ જશે અને 2y કેન્સલ થઈ જશે. અહીંયા સરવાળો કરો તો શું મળશે? તો કે 15 -10 5 -10 5 -5. ઓકે, આવું કંઈક મળ્યું. હવે તમારે 5 ને દૂર કરવો છે તો શું કરવું પડશે? x 1/5 કરવું પડશે. 1/5 એટલે કે બધાને વસ્તુના વડે ગુણવું પડશે. 1/5 વડે તમારે ગુણવું પડશે. બધાને 1/5 વડે ગુણશો તો આન્સર શું આવશે? 3 -2 1 -2 1 -1. ચલો કેટલા લોકોનો આન્સર આવે છે? કેટલા લોકોનો આન્સર આવે છે? સિમ્પલ છે ને? ચલો હવે બીજું શું કરવાનું છે? આપણે y શોધવાનો છે. તો અહીંયાથી y શોધી શકાય. ત્યાંથી કેવી રીતે શોધશું? તો y બરાબર શું છે? તો કે 2x minus 6 minus 4 minus 6 2 0 1. अब 2x શું છે? 2x મને અહીંયાથી મળશે. 2x શું છે? તો કે 6 minus 6 2 minus 4 2 minus 2 minus અહીંયાથી શું મળશે? તો કે minus 6 या plus 6 plus 6 minus 6 0 minus 4 2 1. તો બાદબાકી કરો શું મળશે? ચલો 6 માંથી 6 ગયા એટલે 0, minus 6 માંથી 6 ગયા એટલે 0, 2 માંથી 0 જશે તો 2, minus 4 માંથી minus 4 0, 2 માંથી 2 જાય એટલે 0, minus 2 માંથી 1 જશે એટલે શું થશે? minus 3. અહીંયા જોઈ લો, એકવાર ચેક કરી લેજો બરાબર છે. અહીંયા 2 છે, ઓકે બરાબર છે. તો તમે જોઈ શકો છો કે આપણો આન્સર શું આવે છે? 0 0 2 -3 રીતે આવે છે. ઓકે, થોડી મિસ્ટેક શ્યોર છે, બરાબર છે. હા, અહીંયા મિસ્ટેક થઈ ગઈ. જો 6 3 * 2 6 થાય છે, પણ અહીંયા શું આવે છે? -2 આવે છે. જો -4 આવશે. શું આવશે આન્સર? -4. -4 માંથી -6 જશે તો શું થશે આન્સર? 2. તો આન્સર શું છે તમારો? 0 2 2 0 0 -3. આ શું છે તમારો y. તો કેટલા લોકોને x અને y આવી ગયો છે?
તમે સમજી શકો છો સરવાળા બાદબાકી કેવી રીતે કરવા. અનુરૂપ ઘટકોને લઈને કામ કરવાનું છે આપણે. તો સરવાળા બાદબાકી ગુણાકાર તમને આવડી જશે અદિશ સાથેના. તો ચાલો જલ્દીથી લખી લો. चलो जल्दी से आगे जाइए. બે શ્રેણીકોનો ગુણાકાર લખો. શ્રેણીકોનો ગુણાકાર શું લખશો? શ્રેણીકોનો ગુણાકાર બહુ અગત્યની વસ્તુ છે, ધ્યાન આપજો. સૌથી પહેલા લખી લો. जो श्रेणिक A ની કક્ષા m ક્રોસ n હોય, જો શ્રેણિક A ની કક્ષા m ક્રોસ n હોય, જો શ્રેણિક A ની કક્ષા m ક્રોસ n હોય તથા શ્રેણિક B ની કક્ષા n ક્રોસ p હોય, જો શ્રેણિક A ની કક્ષા m ક્રોસ n હોય અને શ્રેણિક B ની કક્ષા n ક્રોસ p હોય तो श्रेणिक A અને B નો ગુણાકાર શક્ય બનશે. તો શ્રેણિક A અને B નો ગુણાકાર શક્ય બનશે. બરાબર. તો સૌથી પહેલી વસ્તુ જે તમને ખબર હોવી જોઈએ એ શું છે? તો કે આ બંનેનો ગુણાકાર શક્ય બનશે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શું થશે ઇમ્પોર્ટન્ટ વસ્તુ? કે આ બંનેનો ગુણાકાર શક્ય બનશે એ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો કે A અને B નો ગુણાકાર શક્ય બનશે. ક્યારે બનશે? તો કે જો ભાઈ ક્યારે બનશે? તો કે ભાઈ આનો જે સ્તંભની સંખ્યા છે, કોની? A ના સ્તંભની સંખ્યા કોના બરાબર થઈ જાય? તો કે B ના હારની સંખ્યા બરાબર થઈ જાય. A ના સ્તંભની સંખ્યા કોના બરાબર થઈ જાય? B ના હારની સંખ્યા બરાબર થઈ જાય. સ્તંભ અને હારની સંખ્યા બરાબર થઈ જાય તો AB શક્ય છે. એનો મતલબ કે આ બંને મેચ થવા જોઈએ. કોણ કોણ મેચ થવા જોઈએ? આ બંને વસ્તુ મેચ થવી જોઈએ. અને જો અગર AB મળી જાય તો AB ની કક્ષા શું હશે? AB ની કક્ષા, તો AB ની કક્ષા હશે m ક્રોસ p. એટલે શું? તો લખવા જઈએ તો A ના હારની સંખ્યા ગુણ્યા B ના સ્તંભની સંખ્યા. A ના હારની સંખ્યા અને B ના સ્તંભની સંખ્યા. તો આના પછી તમને ધ્યાનમાં આવવું જોઈએ કે પહેલી વસ્તુ ગુણાકાર શક્ય ક્યારે છે? ત્યારે શક્ય છે જ્યારે A ના સ્તંભની સંખ્યા એ B ના હારની સંખ્યા, એટલે કે અગર હું બંનેને સાથે લખી દઉં A અને B ને, તો m ક્રોસ n અને n ક્રોસ p પરથી તમને ખબર પડી જોઈએ કે આ બે મેચ થવા જોઈએ. અગર એ બંને મેચ થાય છે તો તમારો જવાબ ગુણાકાર આપશે, અધરવાઇઝ તો ગુણાકાર શક્ય નથી. તો હું એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ આના પરથી. ચલો હું એક્ઝામ્પલ લઉં છું. 2519 231109. ચલો ગુણાકાર શક્ય છે કે નહીં એ મને કહી દો. ગુણાકાર શક્ય છે કે નહીં ચેક કરી દો. તો ચેક કરવા માટે શું કરવું પડશે? તો કે આપણે એનો કક્ષા લખવી પડશે. અહીંયા શું છે? કક્ષા 2 × 2. અહીંયા કક્ષા શું છે? 2 × 3 છે. તો શું આ બંને સરખા છે? શું સરખા છે? તો કે આના સ્તંભની સંખ્યા અને આના હારની સંખ્યા સરખી છે. તો કક્ષા શું આવશે? કક્ષા પાછળના બે આવશે 2 × 3. તો આ AB ની કક્ષા થઈ ગઈ. ના શું થઈ ગયું? શક્ય છે એનું વસ્તુ. કેમ શક્ય છે? કારણ કે મેચ થાય છે. મેચ થાય છે એટલે શક્ય છે. મેચ ના થશે તો શક્ય ના બનશે. એટલે બહુ જ અગત્યની વસ્તુ છે કે ગુણાકાર શક્ય ક્યારે બનશે? તો કે એક જ કેસમાં બનશે જ્યારે બંનેના વચ્ચેના જે પદ છે ને, વચ્ચેના જે એ સરખા હોવા જોઈએ. તો જલ્દીથી પહેલા લખી લો. એટલે આપણે ગુણાકાર કઈ રીતે કરશું એ પણ જોઈ લઈએ. પહેલા લખી લો. ચલો ગુણાકાર કઈ રીતે કરવાનો છે હું તમને કહી દઉં. સૌથી પહેલા જ્યારે પહેલું શ્રેણિક છે એની આપણે હાર લેવાની છે. પહેલી શ્રેણિકની હાર લેવાની છે અને આના શું લેવાના છે? સ્તંભ લેવાના છે.
શું લેવાનું છે? પહેલી શ્રેણી અને પહેલો સ્તંભ. એટલે A11 જે આવશે એનો મતલબ શું થાય? પહેલી શ્રેણી, પહેલો હાર અને પહેલો સ્તંભ. પહેલે હાર અને પહેલો સ્તંભ. શું આવશે? પહેલો હાર પહેલો સ્તંભ. મતલબ કે પહેલો હાર પહેલો સ્તંભ મતલબ પહેલો હાર અહીંયાથી આવી ગયો, સ્તંભ ક્યાંથી આવશે? અહીંયાથી. હવે આપણે ગુણાકાર કરવાનો છે. 2 * 2 શું લેવાનું છે? 2 * 2. બીજું શું આવશે? અહીંયા બીજું પદ શું છે? 1. અહીંયા બીજું પદ શું છે? 1. તો શું આવશે? પ્લસ 1 * 1. સમજાય છે? ચાલો અહીંયા મને કહો. અગર અહીંયા શું આવશે? A21 આવશે. તો બીજી હાર પહેલો સ્તંભ. બીજી હાર કઈ છે? 5 અને 9. સ્તંભ કયો છે? 2 1. તો 5 * 2 5 * 2 પ્લસ 9 * 1. સમજાય છે? ચલો હવે શું આવશે? તો મને કહી દો. હવે આવશે મને 2 1. સોરી 1 2 આવશે. શું આવશે? આપણે આવશે 1 2. તો 1 2 માટે તમારે શું કરવાનું છે? પહેલી હાર લેવાની છે અને બીજો સ્તંભ લેવાનો છે. પહેલી હાર અને બીજો સ્તંભ શું થશે? 2 * 3 પ્લસ 1 * 0. એવી જ રીતે નીચે શું આવશે? તો બીજી હાર અને બીજો સ્તંભ. તો 5 * 3 પ્લસ 9 * 0. સેમ વસ્તુ અહીંયા આવશે. તો શું આવશે? 2 * 1 પ્લસ 1 * 9. અહીંયા શું આવશે? 5 * 1 9 * 9. તો હવે જવાબ શું આવી ગયો? જલ્દી બોલો. 2 * 2 4 પ્લસ 1 5. અહીંયા જવાબ શું આવશે? 10 પ્લસ 9 19. 2 * 3 6 1 * 0 0 6. 5 * 3 15 પ્લસ 0 15. 2 પ્લસ 9 11. 5 પ્લસ 81 તો 86. તો કેટલા લોકો સમજી શકશે કેમ આનો જવાબ આવ્યો? કારણ કે આપણને ખબર છે કક્ષા શું આવશે? 2 × 3. તો કક્ષા 2 × 3 દેખાય પણ છે. તો આપણો જે જવાબ છે એ બી એ શું આવશે? 5 6 11 19 15 86. સમજો શું કરવાનું છે? અહીંયાથી હાર સિલેક્ટ કરવાની છે, અહીંયાથી સ્તંભ સિલેક્ટ કરવાનો છે. સમજાય છે? હવે તમને બેઝિક આપણે સાદું રૂપ બતાવી દઈએ. ચાલો A11 છે, A12 છે, 21 A12 A22. અહીંયા શું હતું? B11 B12 B13 B21 B22 B23. ઓકે, આનો મતલબ કે આપણે આનો ગુણાકાર કરી શકીએ. ગુણાકાર શું થશે? તો કે A11 B11 પ્લસ શું આવશે? A12 B21. તો તમે એક વસ્તુ સમજી જાઓ. અગર મારે A11 માટે જોઈએ છે AB11, ચાલો AB11 જોઈએ છે મારે. AB માં જે 11 પર મારો ઘટક હશે જોઈએ છે, તો એનો મતલબ શું થશે? તો કે આ બંનેનો ગુણાકાર અને એનો સરવાળો. તો કે આમાં જો તમે જોશો તો પહેલી હાર છે ફિક્સ, સોરી અહીંયા છોડો. પહેલી હાર છે, અહીંયામાં પહેલી હાર છે. પહેલો સ્તંભ છે, અહીંયામાં પહેલો સ્તંભ છે. ચેક કરો. તો હાર ક્યાંથી લેવાની છે? પહેલા શ્રેણીકમાંથી. સ્તંભ ક્યાંથી લેવાનો છે? બીજા શ્રેણીકમાંથી. આના વધારે કન્ફ્યુઝ નહીં થાઓ. એક ઓર એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે સમજમાં આવશે. એક એક્ઝામ્પલ લખો, હું લખાઉં છું. પહેલા તો આ લખી લો. વિડિયો પોઝ કરીને આ લખી દો. ત્યાં હું એક રકમ લખી દઉં. 1 2 4 -3 1 -3 2 -3 -1. B શું ચાલુ રહેશે? 1 2 1 4 4 -2. AB અને BA છે તો ચલો જલ્દી પહેલા મને કહો, AB શક્ય છે યા BA શક્ય છે? શક્ય શું છે? તમે જોઈ શકો છો. આનો ગુણાકાર શું છે? 3 × 3. આની કક્ષા શું છે? 3 × 4. તો સૌથી પહેલા AB ચેક કરીએ. AB માટે શું છે? 3 × 3 3 × 4. તો 3 3 વચ્ચે આવે છે ને? 3 3 માટે મેચ થાય છે. જો 3 અને 3 મેચ થાય છે કે નહીં? થાય છે. એનો મતલબ AB મળશે. અગર BA ની વાત કરો તો BA ની વાત કરો તો BA માટે B પહેલા લખાશે તો 3 × 4 અને પાછો 3 × 3 એટલે વચ્ચે શું આવશે? 4 અને 3 આવશે. BA માટે શું આવશે? તો કે 3 × 4 3 × 3. તો મેચ નથી. એનો મતલબ BA શક્ય નથી. સમજ પડી? BA શક્ય કેમ નથી? કારણ કે વચ્ચેનો મેચ જ નથી. તો ચાલો જલ્દીથી આનો ગુણાકાર કરીશું. તો ગુણાકાર કેવી રીતે મળશે મને કહો. પહેલી હાર આપણે શું જોઈએ છે? અહીંયા 1 1 જોઈએ છે ને? તો પહેલી હાર પહેલો સ્તંભ. પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે 1 * 1 પ્લસ -3 * 2
પછી અહીંયા શું આવશે 2 into 1. ઓકે, ચલો બીજામાં શું આવશે? તો બીજી હાર પહેલો સ્તંભ, તો શું આવશે? 2 into 1 plus 1 into 2 plus -3 into 1. ત્રીજામાં શું આવશે? તો કે ત્રીજી હાર પહેલો સ્તંભ, તો શું આવશે? 4 into 1 -3 2 plus -1 1. સમજ પડે છે? ચલો જલ્દીથી મને આ લખાવો, શું આવશે? તો અહીંયા શું આવશે? પહેલી વસ્તુ હાર તો પહેલી જ આવશે, પહેલી હાર લઈ લો. સ્તંભ શું આવશે? તો એ સ્તંભ બીજો આવશે. તો હાર પહેલી છે એટલે હું શું લખી દઉં? 1 into શું આવશે? 4 plus -3 into શું આવશે? 4 અને પછી શું આવશે? 2 into -2. ચલો કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ કે હું શું કહેવા માંગુ છું? અગર સમજ પડી ગઈ તો હવે અહીંયા ડાયરેક્ટ જવાબ લખું છું. શું ડાયરેક્ટ જવાબ લખીશ? તો કે બીજી હાર અને બીજો સ્તંભ, તો 2 into 4 8, પછી જો 1 into 4 4 -3 into -3 plus 6. ચલો અહીંયા ત્રીજી હાર અને બીજો સ્તંભ શું આવશે? 4 × 4 16 -3 × 4 -12 -1 into -2 plus 2. સમજાય છે ને? તો ત્રીજો હાર પહેલી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજો હાર ત્રીજો સ્તંભ, સોરી ત્રીજી હાર ત્રીજો સ્તંભ. ત્રણેયમાં સ્તંભ શું રહેશે? ત્રીજો રહેશે, પણ હાર બદલાશે. તો અહીંયા કઈ હાર લખું? ચાલો પહેલી હાર. ઓકે, ગુણાકાર કોની સાથે? ત્રીજા સ્તંભ સાથે. તો 1 into 1 -3 into 1 તો -3 plus 2 into 1 તો +2. ચલો નીચે આવી જાઓ. 2 plus 1 -3 લખી દો. નીચે શું આવશે? 4 -3 -1. ચાલો હવે આપણે કરશું અહીંયા શું? તો પહેલી હાર અને ચોથો સ્તંભ. તો પહેલી હાર શું છે? 1 -3 2 છે અને ચોથો સ્તંભ શું છે? તો કે 0 1 2 છે. તો 1 નો ગુણાકાર 0 સાથે એટલે 0, -3 નો ગુણાકાર 1 સાથે એટલે -3, 2 નો ગુણાકાર 2 સાથે એટલે +4. 2 1 -3 માટે 2 નો ગુણાકાર 0 સાથે એટલે 0, 1 નો ગુણાકાર 1 સાથે એટલે +1, -3 નો ગુણાકાર 2 સાથે એટલે -6. 4 into -3 -1 છે જેના શું થશે? 4 into 0 એટલે 0, -3 into 1 તો -3, પછી શું છે? -1 into 2 તો -2. આનો જવાબ શું આવશે? કે તો જલ્દીથી આના આખનો જવાબ શું આવશે? 1 into 1 1 -6 plus 2 1 -6 plus 2 તો કે -3, 2 plus 2 -3 તો 1, 4 -6 તો શું થઈ ગયા? -2, -1 તો શું આવશે? -3. તો પહેલો પદ તો હું લખી દઉં, શું આવશે? -3 1 -3. અહીંયા બોલો શું આવશે? 4 -12 -4 4 4 will be cancel તો શું આવશે? -12 આવશે. અહીંયા શું આવશે? 8 + 4 12 + 6 18. અહીંયા આવશે 16 માંથી બહાર જશે 4 + 2 + 6. અહીંયા આવશે શું રહે છે? 1 -3 + 2 0, 2 + 1 -3 0, 4 -3 -1 0. અહીંયા -3 + 4 1, 1 + 1 -6 -5, -3 -2 -5. તો કેટલા લોકોને સરવાળાનો ગુણાકારના નિયમો સમજાય છે કેવી રીતે કરવાનું છે? બરાબર ને? ચાલો લખી લો. ચાલો આગળ જઈએ. જોડે વ્યાપક સ્વરૂપ પણ છે લખવાનું. અગર તમે સમજી શકો તો હું સમજાવું. AB IJ શું થશે? તો કે સમેશન ઓફ A. આપણે ખબર છે I એટલે શું હતું? હારનો નંબર. ને હાર આપણે ક્યાંથી લેતા હતા? પહેલા ક્રમમાંથી, એટલે કે પહેલા શ્રેણીમાંથી. તો અહીંયાથી શું લેવાનું? I ફિક્સ થઈ ગયું. અને જે J આપ્યો છે J, એ J ક્યાંથી લેતા હતા આપણે? તો કે જેમો સ્તંભ કઈ સંખ્યામાંથી? તો કે B માંથી, એટલે કે બીજો જે આપણો શ્રેણી છે એનામાંથી J લેવો. તો ની વચ્ચે શું આવશે? તો વચ્ચે જે આવશે તમારું શું આવશે? આની વચ્ચે, એટલે કે A n × n હોય, B n × P હોય. આ જે સંખ્યા છે ને n,
આ જે સંખ્યા છે n ઇઝ ઇક્વલ ટુ શું થશે r ઇક્વલ ટુ 1 ટુ n ને અહીંયા r આવી જશે. તો અગર સપોઝ અહીંયા આપણી પાસે શું છે a 2 ક્રોસ 3 છે, b મારી પાસે 3 ક્રોસ 2 છે, તો આન્સર શું આવશે? તો હું શું લખી દઉં a11 માટે શું લખીશ બોલો મને a11 માટે a11 ને ab11 માટે ab ના ગુણાકાર પછી જે 11 માં ઘટક હશે એ શું આવશે? તો મારે કરવાનું છે સમેશન વચ્ચેનું પદ કેવું સરખું છે 3 તો 1 થી લઈને 3 સુધી કોણ r. બીજું અહીંયા શું આવશે 1 1 છે એટલે 1 r b r1. કેમ 1 1? કારણ કે આ અને j ની કિંમત શું છે 1 1 છે. સમજાય છે? ચાલો હવે આપણે શું કરશું? તો r ની કિંમત મૂકશું તો શું મળશે a11 b11 a12 b21 c a13 b31. તો આ આપણો શું થઈ જશે a11 ઘટક થઈ જશે ab11 સોરી ab11 ઘટક કેવી રીતે લખાશે? તો કે a11 b11 a12 b21 a13 b31. તમે અગર ચેક કરશો કોનામાં ચેક કરશો આગળના દાખલામાં ચેક કરશો તો આ વસ્તુ શક્ય બનતી દેખાશે. એટલે કે જનરલ ફોર્મ્યુલા શું છે? તો કે આ જનરલ ફોર્મ્યુલા શું છે ab ij એટલે કે ઘટક શોધવા માટે ij વાળો ઘટક શોધવા માટેની જનરલ ફોર્મ્યુલા શું છે? તો કે r 1 to n જ્યાં air br જે છે. ચલો લખી લો. બહુ અગત્યની વસ્તુ છે. અને રિમાર્ક કરીને લખી દેજો નોંધ કરીને. બીજી જે નોંધ છે એ પણ ખાસ જરૂરી છે. સરળ ગુણાકાર કોનો છે? તો કે વિકર્ણ શ્રેણીકનો. વિકર્ણ શ્રેણીકોનો ગુણાકાર શું થશે? તો કે ડાયગોનલ d1 d2 d3 ગુણાકાર ડાયગોનલ e1 e2 e3. એટલે કે બે ડાયગોનલ શ્રેણીનો તમે ગુણાકાર કરશો તો જવાબ શું આવશે? તો ડાયરેક્ટલી ડાયગોનલ એના અનુરૂપ ગણકોનો સરવાળો ગુણાકાર d1 e1 d2 e2 d3 e3. તો આ ખાસ લખી લેજો કે શું થશે સિમ્પલ. આનો પહેલો ઘટક આના પહેલા ઘટક સાથે ગુણાશે, આનો બીજો ઘટક બીજા ઘટક સાથે ગુણાશે અને ત્રીજો ઘટક ત્રીજા ઘટક સાથે ગુણાઈને જવાબ મળી જશે. તો બહુ સિમ્પલ આન્સર છે. જ્યારે બે વિકર્ણ શ્રેણી તમને આપી દેવામાં આવે તેનો જવાબ શું આવે? d1 e1 d2 e2 d3 e3. આના પરથી એક એક્ઝામ્પલ પણ હું લઈ લઈશ. ચલો આ લખાઈ ગયો છે તમારો. ના લખાવી તો વિડિયો પોસ્ટ કરીને લખી લો. ચલો એક સવાલ લખી લો. તમારો જવાબ શોધો જલ્દીથી. શું આવશે જવાબ? તો a નો ગુણાકાર a સાથે પછી b સાથે. a નો ગુણાકાર a સાથે એટલે -1 a પર આવી ગયું, બે વાર છે તો બે વાર આવશે. અને b નો ઘટક શું છે 2 તો 2 સાથે. ચલો બીજો ઘટક શું થશે? તો કે 1 1 3. ત્રીજો શું થશે? તો કે 8 8 1. જવાબ શું આવી ગયો? ડાયગોનલ 2 3 64. તો આ તમારો શું થઈ ગયો? ડાયરેક્ટલી જવાબ થઈ ગયો. તો બહુ ઈઝી છે. ડાયગોનલ શ્રેણીક આપવામાં આવે એટલે કે વિકર્ણ શ્રેણીક આપવામાં આવે તો બહુ ઈઝીલી તમે શોધી શકો છો. ચાલો આગળનો સવાલ લઈ લો. વિડિયો પોસ્ટ કરીને તમે લખી લો. ચલો સવાલ છે મારો
એ અને બી આપેલા છે, તમારે એ બી અને બી એ શોધવાના છે. જલ્દી શોધી લો. આમાં હું જવાબ નથી લખવાનો, હું ડાયરેક્ટ જવાબ લખીશ. મેં ડાયરેક્ટ જવાબ લખું છું. આ દાખલો તમારે જાતે ગણવાનો છે. ચલો જલ્દીથી પહેલા ગણી લો. એ બી મળશે કે નહીં, બી એ મળશે કે નહીં એ પણ ચેક કરી લેજો. કયું નહીં મળે એ પણ જરૂરી છે. વિડિયો પોઝ કરો ને પહેલા દાખલો ગણી લો. ઓકે, ચલો તમે દાખલો ગણી લીધો હશે. ચલો દાખલો ગણ્યા પછી તમને ખ્યાલ આવ્યો છે કે એ બી મળતો નથી, કારણ કે આ શું છે 2x3 છે, સોરી 3x2 છે. ત્યારે આ શું છે 3x3 છે. તો આ જે પદ છે મેચ થતા નથી, એટલે એ બી મળતું નથી. બટ બી એ ની વાત કરું તો શું આવશે 3x3 * 3x2. તો બે મેચ થઈ જાય છે, એનો મતલબ કે હા એનો આન્સર મળશે. ને શું મળશે 3x2 મળશે. ઓકે, તો આ શેનો જવાબ છે આપણી પાસે? બી એ નો જવાબ છે. કોનો જવાબ છે? બી એ નો જવાબ છે. સિમ્પલ, બહુ ઈઝી વસ્તુ છે. આનો એક સ્વાધ્યાય છે, એક સ્વાધ્યાય તમે સોલ્વ કરશો એટલે તમને ગુણાકાર કરવાની જે સ્પીડ છે ને વધી જશે. ને ખાસ ગુણાકાર કરવામાં કોઈ ભૂલ થવી ના જોઈએ, કારણ કે બહુ બધી જગ્યાએ તમારે ગુણાકાર કરવાનો થશે. ઓકે, તો કોઈ પણ જગ્યાએ ભૂલ ના થાય એ જોઈ લેજો. તો થઈ ગયું. ચાલો એક બીજું ઉદાહરણ લઈ લઈએ. બહુ અગત્યનું ઉદાહરણ છે. ચલો આ દાખલો ગણો. વિડિયો પોઝ કરો ને પહેલા દાખલો ગણી લો. બહુ જ અગત્યનો દાખલો છે, એટલે હું તો અહીંયા કરાવીશ. તો તમને વિનંતી છે કે તમે પહેલા વિડિયો પોઝ કરીને જાતે એકવાર ગણી લો. ચલો સૌથી પહેલા શું કરશું? આ શું છે આપણી પાસે 1x3. આ શું છે 3x3 અને આ છે 3x1. તો પહેલા તો મને કીધું કે જવાબ શું મળશે. તો પહેલા મારી પાસે શું છે 1x3 છે અને 3x3 છે, બીજું 3x1 છે. તો સૌથી પહેલા આનો નાનો ગુણાકાર કરી દો તો શું મળશે? આનો નાનો ગુણાકાર કરશો એટલે મને 1x3 મળશે. બીજું શું આવી જશે 3x1 તો છે જ. આનો નાનો ગુણાકાર કરશો એટલે આ બે સરખા થશે એટલે 1x1. તો લાસ્ટમાં આપણી પાસે 1x1 નો શ્રેણિક મળશે. કેવો 1x1 નો શ્રેણિક એટલે ખાલી એક જ ઘટક હશે અંદર. તો સૌથી પહેલા ઉપરનો આપણે જોઈ લઈએ તો શું થશે? x નો ગુણાકાર કોની સાથે? આ હારનો ગુણાકાર કોની સાથે? આ સ્તંભ સાથે. તો તમારો જવાબ શું મળશે? 1x3. ચાલો જોઈએ. તો x નો ગુણાકાર ah g સાથે, તો ax hx gx. ઓકે, ચાલો સોરી એવું થોડી આવશે. શું આવશે? x નો ગુણાકાર a સાથે, y નો ગુણાકાર x સાથે અને z નો ગુણાકાર g સાથે. તો ax hy gz. ચલો એ રીતે x y z નો ગુણાકાર પાછો આવશે તો શું આવશે? hx શું આવશે? by gz fz fz. ચલો પાછું જો x y z નો ગુણાકાર તો gx fy cz. ના બધાનો ગુણાકાર કોની સાથે આવશે? x y z સાથે પાછો. તો હવે શું થશે કે પહેલા ઘટકનો પહેલા ઘટક સાથે, બીજા ઘટકનો બીજા ઘટક સાથે અને ત્રીજા ઘટકનો ત્રીજા ઘટક સાથે. એટલે આપણે મળશે શું? તો કે ફક્ત એક જ ઘટક. તો જોઈએ કેવી રીતે મળશે. તો ax નો ગુણાકાર x સાથે શું આવશે? ax નો સ્ક્વેર પ્લસ h નો ગુણાકાર x સાથે એટલે hxy પ્લસ g નો ગુણાકાર x સાથે એટલે gxz થઈ ગયું. પ્લસ આનો ગુણાકાર y સાથે એટલે શું આવશે? hxy. by નો ગુણાકાર y સાથે એટલે by સ્ક્વેર. fz નો ગુણાકાર z સાથે એટલે શું આવશે? fz સ્ક્વેર. બરાબર કે નહીં? સોરી બધાનો ગુણાકાર કોની સાથે? આ બધાનો ગુણાકાર કોની સાથે કરવાનો છે? y સાથે. એટલે છેલ્લું પદ શું આવશે? x fyz આવશે. શું આવશે? fyz. તો ત્રીજા પદનો ગુણાકાર gx નો ગુણાકાર z સાથે એટલે શું આવશે? પ્લસ gxz. f નો y તો પ્લસ fyz અને c * z તો c z સ્ક્વેર. આખું એક પદ થઈ ગયું. એટલે કે અંદર ઘટક કેટલા છે? ફક્ત એક છે. એટલે આને શું કહેવાશે? 1x1 કહેવાશે. અગર આને સિમ્પ્લિફાઈ કરીએ તો શું મળશે? તો કે ax નો વર્ગ મળશે
by નો વર્ગ મળશે cz નો વર્ગ મળશે. વર્ગ વાળા પહેલા લઈ લીધા. બાકી શું હતી આપણી પાસે? તો કે hxy એટલે કે 2hxy. પછી શું મળ્યું? gxz તો 2gxz 2fyz. તો આપણી પાસે શું થઈ ગયું? લાસ્ટમાં એક ઘટક વધીને 1x1 શ્રેણિક બની ગયો. કેટલા લોકોનો આ જવાબ આવી ગયો છે? અગર તમારો જવાબ નથી આવ્યો તો નિરાશ થવાની જરાય જરૂર નથી. આપણે અહીંયા શીખીએ છીએ. જેટલી મિસ્ટેક્સ તમારી થઈ હશે એ તમને શીખવાડવા માટે જ આવી છે. તો જે મિસ્ટેક્સ અહીંયા થઈ છે તમે જુઓ, એને સમજો અને મિસ્ટેક્સને નોટ કરી લો. શું કરો? મિસ્ટેકને ત્યાં નોટ કરી લો કે આ મિસ્ટેક મારી આ સમયે થયેલી હતી. કારણ કે જે વધારે મિસ્ટેક્સ જાણતા હશે એ જ વધારે શીખવાની તાકાત રાખે છે. તમારી મિસ્ટેક થઈ હોય તો નિરાશ થવાની જરૂર નથી. મિસ્ટેક થવા માટે જ દાખલો આપેલો હતો કે જેમાં તમે મેક્સિમમ મિસ્ટેક કરો અને તમે શીખો. બરાબર છે? ચાલો લખી લો. चलो आगे जाइए. बहुत अगत्यનો દાખલો આપું છું. મોસ્ટ ટાઈમ પી દાખલો છે. ચેક કરી લેજો. a alpha is equal to cos alpha sin alpha minus sin alpha cos alpha. तो a raised to 27 શોધો. એ આપણને આપી દીધું છે અને આપણને પૂછ્યું છે a raised to 27 શોધવાનું છે. શું શોધવાનું છે? a raised to 27 શોધવાનું છે. કઈ રીતે શોધશું? તો સૌથી પહેલા આપણને જે ખબર છે a raised to 27 તો આટલી બધી ઘાત સુધી આપણે ગુણાકાર કરી ના શકીએ. a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા 27 સુધી તો આપણે કરી નહીં શકીએ. પણ જે બેઝિક આપણે કહી શકીએ એ છે a નો વર્ગ કહી શકીએ, a નો ઘન કહી શકીએ. તો ચેક કરીએ એક્ચ્યુઅલી શું થાય છે. તો હું શું ચેક કરીશ? પહેલા a વર્ગ ચેક કરીશ. a વર્ગ માટે શું કરીશ? તો કે cos alpha sin alpha minus sin alpha cos alpha. અહીંયા શું આવશે? પાછું એ જ વસ્તુ cos alpha sin alpha minus sin alpha cos alpha. ચલો ગુણાકાર કરો. તો આ રો આવી ગઈ, આ કોલમ. તો ગુણાકાર શું આવશે? cos into cos તો cos square alpha minus sin square alpha. ચેક કરો. બરાબર છે? ચલો બીજી પહેલી જ હાર પર બીજી કોલમ. તો શું આવશે? cos alpha into sin alpha. પછી sin alpha into cos alpha. એટલે બે વાર આવી. તો મેં શું કર્યું? 2 વડે લખી નાખ્યું. અહીંયા શું હશે? minus sin alpha cos alpha એટલે minus sin alpha cos alpha. બીજી વાર શું છે? cos alpha minus sin alpha એટલે પાછું minus sin cos alpha. તો પાછું 2 લખી દીધું. चलो હવે minus sin alpha એટલે minus sin square alpha plus cos alpha એટલે cos square alpha. તો કેટલા લોકો આને જોઈને કહી શકે કે cos square alpha minus sin square alpha શું થાય? cos 2 alpha થાય ને. અને માઈનસ અહીંયા શું છે? sin 2 alpha છે. જો જ્યારે અહીંયા શું આવશે? તો કે અહીંયા sin 2 alpha આવશે. અહીંયા શું આવશે? cos square minus sin square alpha. તો શું આવશે? cos 2 alpha આવશે. તો તમારો a square શું આવી ગયો? cos 2 alpha sin 2 alpha minus sin 2 alpha cos 2 alpha. હવે આપણે શું શોધવું છે? a ઘન શોધવો છે. શું શોધવું છે? a ઘન શોધવો છે. તો a ઘન માટે મારે શું લખવું પડશે? a square into a લખી શકું. તો a square શું છે? તો કે cos 2 alpha sin 2 alpha minus sin 2 alpha અને cos 2 alpha. જ્યારે a શું છે? તો કે cos alpha sin alpha minus sin alpha cos alpha. ચલો આનો ગુણાકાર શું હશે જોઈ લો. જો લોકો કરીને આપશે તો હું એમ કહીશ કે તમે અહીંયા વિડિયો પોઝ કરો અને જાતે ગુણાકાર કરો. ચલો બધા ગુણાકાર કરીને જવાબ લાવીશું કે આવશે બધા. પણ જોઈ લઈએ જવાબ શું આવે છે. તો જવાબ તમારી પાસે છે cos 2 alpha into cos alpha. cos 2 alpha into cos alpha. sin 2 alpha માઈનસ છે ને, તો માઈનસ sin 2 alpha sin alpha. ચલો નીચેનું મને પહેલા કહી દો પછી આપણે બીજી વાત જઈશું. તો માઈનસ sin 2 alpha cos alpha એટલે શું થશે? માઈનસ sin 2 alpha cos alpha પ્લસ cos 2 alpha minus sin alpha. તો માઈનસ cos 2 alpha sin alpha. સમજાયું? ચલો આગળ જઈએ. અહીંયા શું આવશે? આ વાળા પદમાં પહેલી હાર બીજો સ્તંભ.
तो cos 2 अल्फा into sin अल्फा, cos 2 अल्फा sin अल्फा प्लस sin 2 अल्फा cos अल्फा। नीचे શું આવશે તો કે cos minus sin 2 अल्फा minus sin अल्फा प्लस cos 2 अल्फा cos अल्फा। तो ચાલો આ મને કહી દો ગુણાકારનું કોઈ સૂત્ર બતાવે છે, સરવાળા ગુણાકારનું વિભાજનનું કોઈ સૂત્ર? તો cos into cos minus sin into sin તો શું થઈ જાય cos 2 अल्फा plus अल्फा। અહીંયા શું નીકળશે માઈનસ કોમન નીકળશે તો શું આવશે sin 2 अल्फा plus अल्फा છે ને, જોઈને કહી દો મને। તો અહીંયા પણ એ રીતના થશે, શું આવશે અહીંયા sin 2 अल्फा plus अल्फा, નીચે શું છે cos 2 अल्फा plus अल्फा। કેનો મોટો જવાબ શું આવે છે તમારો cos 3 अल्फा minus sin 3 अल्फा sin 3 अल्फा cos 3 अल्फा। આ શું આવી ગયું છે a ઘન। अगर a वर्ग a1 હતું એ આપણી પાસે શું હતું cos अल्फा sin अल्फा, a સ્ક્વેર માં શું આવ્યું cos 2 अल्फा sin 2 अल्फा, a ક્યુબ માં શું આવ્યું cos 3 अल्फा sin 3 अल्फा। એનો મતલબ શું છે કે એવરી ટાઈમ શું થશે a રેઝ ટુ n શોધવા જઈશું તો શું આવશે જવાબમાં cos n अल्फा sin n अल्फा minus sin n अल्फा cos n अल्फा। तो આગળ n મળે ગુણાઈ જશે। તો અગર મને 27 શું મને 1001 પૂછતે તો હું જવાબ આપી શકતા, શું આવતો જવાબ cos 27 अल्फा sin 27 अल्फा minus sin 27 अल्फा cos 27 अल्फा। अगर कोई બીજી ઘાત પણ આપેલી હતી બરાબર 1001 1002 તો એ પણ અહીંયા લખી શકતે cos 1001 अल्फा sin 1001 अल्फा। સમજાય છે? તો આ રીતે પણ તમે દાખલાને સમજી શકો છો, પેટર્ન સમજવાની જરૂરી છે। અગર પેટર્ન સમજાઈ ગઈ તો તમે જવાબ લાવી શકશો। બહુ જ અગત્યનો દાખલો છે, વ્યવસ્થિત રીતે સારા અક્ષર લખી લો। ચલો વિડિયો પોઝ કરીને લખી લીધું હશે, એક લાસ્ટ દાખલો જોઈ લઈએ આપણે। चलो શું સવાલ છે મારા પાસે એ આપ્યો છે મને બી આપેલો છે મને ઓકે એ અને બી આપેલા છે, તમને શોધવાનું કીધું છે ફાઇન્ડ શોધો। શું શોધવાનું છે કે summation of r equal to 1 to 3 b r3 into a to r b r3 into a to r। ચલો અને બે રીતે શોધી શકશે, બધાને ધ્યાન અહીં આવી જવું જોઈએ। ઓકે જોઈ લો શું કરશું આપણે તો સિમ્પલ પહેલા આને છૂટા પાડો, છૂટા પાડશું તો શું થશે r ની કિંમત 1 મૂકવી પડશે તો શું આવશે b13 a21 પ્લસ પછી શું આવશે તો કે r = 2 મૂકો તો શું આવશે b23 a22 પછી શું આવશે તો કે b33 a23। તો તમારે આનો જવાબ શોધવાનો છે। ચાલો જલ્દી બોલો b13 ક્યાં છે મારું b13 2 છે, જ્યારે a21 શું છે તો કે -1 છે તો મારે શું લેવાનું 2 -1 પ્લસ b23 ક્યાં છે તો કે સેકન્ડ હારમાં ત્રીજો સ્તંભ 0 છે તો અહીંયા કઈ લેવાની જરૂર નથી કારણ કે 0 જ જવાબ આવવાનો છે। 33 ક્યાં છે તો કે ત્રીજી હાર ત્રીજો સ્તંભ શું છે 1, અહીંયા શું છે બીજી હાર અને ત્રીજો સ્તંભ તો શું છે 1। એનો મતલબ જવાબ શું થશે તો કે -2 + 0 + 1 = -1। સમજાય છે? હવે બીજી રીત કઈ હતી તો તમે આવું કશે જોયેલું દેખાય છે આપણે વ્યાપક સ્વરૂપ જે લખેલું તમને યાદ હોય તો r = 1 to m લખેલું હતું a i r b r j, યાદ છે કે નહીં? યાદ છે ને? આને શું લખી શકાય તો કે ab ij લખી શકાય। કેટલા લોકોને ખબર છે આને ab ij લખી શકાય? તો અહીંયા જુઓ કે ab ij માં i અને j શું છે તો i શું છે આપણો અહીંયા 2 છે, જો i r ની જગ્યાએ શું છે 2r તો ab શું શોધવાનું છે આપણે ab નો ગુણાકાર કરીને બીજો ઘટક ની સાથે કઈ હા બીજી હાર અને સ્તંભ કયો તો કે ત્રીજો।
એટલે AB23 શોધવાનું છે. A નો અને B નો ગુણાકાર કરીએ, A નો અને B નો ગુણાકાર કરીએ ત્યારે બીજી હાર અને ત્રીજા સ્તંભથી બનતો ઘટક, એટલે કે કઈ બીજી હાર ત્રીજો સ્તંભ સાથે બનતો ઘટક, તો કેટલા મળશે? તો કે -1 * 2 પ્લસ 0 * 0 પ્લસ 0 * 0 પ્લસ 1 * 1. તો આ રીતે પણ તમે સમજી શકો છો. -2 + 0 + 1 = -1. સમજાય છે? તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો. બંને રીતે તમે સમજી શકો. જેને આ રીતે યાદ રહેતું એ આ રીતે યાદ રાખે, જેને આ સિમ્પલ રીત છે તો એ રીતે પણ યાદ રાખી શકો. ઓકે, તો જવાબ તમારો શું આવે છે? -1 આવે છે બંને કેસમાં. ચાલો, તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.